અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડનો કેસ આરોપી ચિરાગ રાજપૂતના 5 દિવસના રિમાન્ડ મંજૂર. ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. મેટ્રો કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આ યોજના અંતર્ગત ખોટા ક્લેમ, ડોક્ટરની સાથે સાઠગાંઠ સહિતના મુદ્દા પર રિમાન્ડ મંજૂર. પાન મસાલો ખાઈને પિચકારી મારતા પતિદેવોને કાબૂમાં રાખવા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મહિલાઓને આપી અનોખી સલાહ. સુરતમાં આયોજિત મહિલા સંમેલનમાં ગૃહ રાજ્યપ્રધાને બહેનોને ટકોર કરી કે દરેક બહેન પાસે ઝાડુ અને ધોકો હશે, બહેનો સામે કોઈ થૂંકવાની હિંમત નહીં કરે. સુરતના ઓલપાડના માસમા ગામે ફરી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ. ગોડાઉનમાંથી 7 ટન ભેળસેળયુક્ત ઘી સહિત 25 ટનની સામગ્રી જપ્ત. નકલી ઘીના જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. ફેક્ટરીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ. અગાઉ પણ આ જ વિસ્તારમાં ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. રાજકોટમાં આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના થયા ફેલ. તહેવાર પહેલા આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી. વાણિયાવાડી અને કૃષ્ણનગર વિસ્તારની ડેરીમાંથી લીધેલા નમૂના ફેલ. સીતારામ વિજય પટેલ ડેરીમાંથી લીધેલા ઘીના નમૂના સબસ્ટેન્ડર્ડ. વાલગા ઘી ડેપોમાંથી લીધેલા ઘીના નમૂના ફેલ. ઘીના નમૂનાની ચકાસણીમાં વેજીટેબલ ફેટ જોવા મળ્યું. આરોગ્ય વિભાગ દ્વારા જ્યુડિશિયલ કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદમાં અલગ અલગ 15 સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા. સાયન્સ સિટી રોડ પર રહેતા કમલેશ શાહની કંપની પર દરોડાની કામગીરી કરાઈ. આઈટીના દરોડામાં પકડાયેલી રોકડ રકમ એમની કંપનીની કમલેશ શાહનો દાવો. ગુજરાત સિવાય દિલ્હી, મુંબઈમાં પણ આઈટી દરોડા સમયે કમલેશ શાહ રોકડ પર દાવો કરી ચૂક્યા છે. રોકડ રકમ એમની કંપનીની હોવાનો ક્લેમ કરીને સેટલમેન્ટ કરતા કમલેશ શાહ આઈટીના રડારમાં આવ્યા. કમલેશ શાહની રોકડ રકમને ક્લેમ કરતી મોડસ ઓપરેન્ડી પકડવા દરોડાની કાર્યવાહી. કમલેશ શાહની કંપની અને ભાગીદારો પર દરોડાની કાર્યવાહી. દરોડામાં કમલેશ શાહની મોડસ ઓપરેન્ડીનો ભાંડો ફૂટે એવી શક્યતાઓ. દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહાર પકડાય તેવી સંભાવના. વડોદરા શિનોરના મીઠોળ ગામે મોબાઈલ ટાવર ધરાશાય. ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર ધરાશાય. કામગીરી દરમિયાન ટાવરના 2 પોલ તૂટી પડ્યા. નિર્માણ પામી રહેલા ટાવર ધરાશાયી થતા 2 મકાનને નુકસાન થયું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાના એંધાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન. 14મી જાન્યુઆરીએ પવનની ગતિ 6 થી 17 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા. સુરતમાં સારો પવન ફૂંકાશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં પવનની ગતિ મધ્યમ રહેશે. સૌરાષ્ટ્રમાં 6 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં સારો પવન રહેશે. રાજ્યમાં 15 જાન્યુઆરીએ પવનની ગતિ મધ્યમથી સારી રહેવાની આગાહી. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પતંગોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. 11 થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવનું આયોજન. ભૂતાન, બ્રાઝિલ, કેનેડા, ડેનમાર્ક સહિત 47 દેશના પતંગબાજો ઉપસ્થિત. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. ઉત્તરાયણને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું કામ નરેન્દ્ર મોદીના વિઝને કર્યું. ગુજરાતનો પતંગ ઉદ્યોગ 500 કરોડને આંબી ગયો. ગુજરાતના પતંગ વિદેશમાં એક્સપોર્ટ થાય છે. સીએમએ પતંગબાજો સાથે કરી મુલાકાત. રંગબેરંગી પતંગોથી છવાયું રિવરફ્રન્ટનું આકાશ. હાઈકોર્ટે કાચબાલી દોરી પર મૂકેલા પ્રતિબંધ અંગે કેબિનેટ પ્રધાન મુળુ બેરાનું નિવેદન. કોઈ સરકાર તમામ નિયમોનું કડકાઈથી પાલન કરાવશે. જરૂર જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. લોકોને વહેલી સવારે અને સાંજના સમયે પક્ષીઓ ઘાયલ ન થાય તેની તકેદારી રાખવા પણ અપીલ કરી. અમદાવાદમાં ચાઇનીઝ દોરી અંગે હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ હરકતમાં. સાયબર ક્રાઇમ ચાઇનીઝ દોરી તુક્કલના ઓનલાઈન વેચાણ પર રાખશે નજર.
ઉત્તરાયણ દરમિયાન 15 ડીસીપી 19 એસીપી 86 પીઆઈ દ્વારા પેટ્રોલિંગ કરાશે. 291 પીએસઆઈ સહિત 7,000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. 18 એસઆરપીની કંપની પણ પોલીસ કર્મચારી સાથે પેટ્રોલિંગમાં જોડાશે. 21 ડિસેમ્બરથી અત્યાર સુધી ચાઇનીઝ દોરી અંગે 48 કેસ નોંધાયા. પોલીસની તપાસ દરમિયાન 49 વેપારીઓની ધરપકડ કરવામાં આવી. ચાઇનીઝ દોરીની 97 રીલ, 3 માંજા, 27,000નો મુદ્દામાલ જપ્ત. અમદાવાદમાં પતંગી દોરીના વેચાણ અંગે પોલીસનું ચેકિંગ. શાહીબાગ ખાડિયા સહિતના વિસ્તારોમાં તપાસ. શાહીબાગમાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. દુકાનદાર પાસેથી ચાઇનીઝ દોરીના 102 રીલ જપ્ત કરવામાં આવી. સુરતમાં ઉત્તરાયણ નજીક આવતા પતંગ બજારમાં ભીડ. ચોરી લૂંટની ઘટના અટકાવવા પોલીસનું વિશેષ આયોજન. મુખ્ય પતંગ બજાર ડબગરવાડમાં ડ્રોન દ્વારા પોલીસની નજર. બજારના બંને બાજુ બેરિકેડિંગ કરીને પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો. શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા ધાબા પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા. ધાબા પોઈન્ટ પરથી પોલીસ જવાનો દ્વારા ભીડ પર ચાંપતી નજર. ખરીદી માટે આવતા લોકોને કિંમતી સામાન સાચવવાની અપીલ કરવામાં આવી. સુરત ઉત્તરાયણ નજીક આવતા પોલીસની કાર્યવાહી. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલ ઝડપાયા. ચાઇનીઝ દોરીની 152 રીલ, કાચનો ભૂક્કો કરાયો કબજે. 250 જેટલા ચાઇનીઝ તુક્કલ પણ જપ્ત કરવામાં આવ્યા. અત્યાર સુધી ચાઇનીઝ દોરીના 47 કેસ નોંધાયા. 54 લોકોની ધરપકડ. ચાઇનીઝ દોરીનું વેચાણ અને ઉત્પાદન કરનારાઓ સામે કાર્યવાહી. સાબરકાંઠા ઉત્તરાયણ પહેલા પોલીસની મોટી કાર્યવાહી. હિંમતનગર, ઈડર સહિત 3 સ્થળથી ઝડપાઈ ચાઇનીઝ દોરી. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાતા 4 લોકો સામે કાર્યવાહી. કુલ 1,32,000ની કિંમતનો જથ્થો જપ્ત કરાયો. ઉત્તરાયણમાં પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સ્પેશિયલ ડ્રાઈવ. ઊંધિયું, જલેબી સહિતના ખાદ્ય પદાર્થોની થશે તપાસ. લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી. 32 ફૂડ સેફટી વાન સાથે સ્થળ પર જઈ કરાશે ચકાસણી. ફૂડ એન્ડ સેફટી કમિશનર દ્વારા જિલ્લાના ફૂડ ઇન્સ્પેક્ટરોને સૂચના અપાઈ. વડોદરામાં કાચવાળી દોરી મુદ્દે પોલીસ એક્શન મોડમાં. કાચવાળી દોરી અંગે અત્યાર સુધી પોલીસે કર્યા 22 કેસ. દોરીમાં કાચનો ઉપયોગ કરનાર 16 લોકોની ધરપકડ. કાચવાળી દોરી ન રંગવા વેપારીઓને કરી તાકીદ. કાચવાળી દોરી અંગે શહેર પોલીસ કમિશનરનું નિવેદન. હાઈકોર્ટના દિશા સૂચનો વેપારીઓ પાલન કરે. પ્રતિબંધનો ભંગ કર્યો તો કાર્યવાહી કરાશે. અમદાવાદમાં સેફટી વગર ગટરની સફાઈ કરતા કામદારોનો વિડીયો સામે આવ્યો. સરસપુર રખિયાલ વોર્ડનો વિડીયો હોવાનું અનુમાન. સફાઈ કામદારોની સુરક્ષા સામે ઉઠ્યા પ્રશ્નો. માનવ ગરિમા સંસ્થાએ એએમસીના અધિકારીને કરી ફરિયાદ. સુરતમાં સત્તાધાર ગાદી વિવાદના પડ્યા પડઘા. ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનના કાર્યકરોમાં રોષ. વાયરલ વિડીયો મામલે અનુયાયીઓની કાર્યવાહીની માંગ. નરેન્દ્ર બાપુએ જાહેર કરેલો વિડીયો જૂનો હોવાનો દાવો. ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડનારા એકમો સામે કાર્યવાહી. મહાનગરપાલિકા દ્વારા 15 દિવસમાં 122 એકમોને સીલ કરાયા. ઉધના, કતારગામ, વરાછા અને લીંબાદમાં મહાનગરપાલિકાનો સપાટો. ડ્રેનેજ કમિટીની મળેલી મિટિંગમાં સમિતિની ચેરમેનની તાકીદ. કડક કાર્યવાહી કરવા ડ્રેનેજ સમિતિના ચેરમેનના આદેશ. ખાડીમાં કનેક્શન આપી કેમિકલયુક્ત પાણીનો કરાતા હતા નિકાલ. ભરૂચમાં 1.5 સદીથી અડીખમ ગોલ્ડન બ્રિજ વહીવટીતંત્રે સંપૂર્ણ બંધ કર્યો. સ્થાનિક આગેવાનોની એવી રજૂઆત હતી કે ફેમસ થવા માટે લોકો જોખમ ખેડતા હતા. હોનારત થવાનો ભય અને ભીડ પર નિયંત્રણ મેળવવા આખરે તંત્રએ લીધો આકરો નિર્ણય. રાજકોટમાં સમૂહ લગ્નના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આપી હાજરી. આ દરમિયાન તેમણે સંબોધન કરતા કહ્યું કે પહેલાના સમયમાં દીકરીના લગ્ન કરાવવામાં પિતા પર દેણું થઈ જતું. હવે સામાજિક સંસ્થાઓ સમૂહ લગ્ન કરાવે તે ખૂબ સારું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 2 દિવસ જામનગરના પ્રવાસે. એરપોર્ટ પર અધિકારીઓએ રાજ્યપાલનું સ્વાગત કર્યું. સર્કિટ હાઉસ ખાતે રાજ્યપાલે અધિકારીઓ તેમજ ખેડૂત ટ્રેનરો સાથે બેઠક યોજી. ભાવનગરમાં ગેસ લાઇનમાં લીકેજથી અફરાતફરીનો માહોલ. વાઘાવાડી રોડ પર ગેસ લીકેજની દુર્ઘટના.
લીકેજથી વિસ્તારમાં ગેસની તીવ્ર ગંધ ફેલાઈ. સતત ગેસ લીકેજના કારણે સ્વાસ્થ્ય પર અસર. મહાનગરપાલિકાની રસ્તાની કામગીરી સમયે બન્યો બનાવ. ગુજરાત ગેસના અધિકારીઓને કરાઈ જાણ. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી સ્થિતિ પર કાબુ. સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાના નામકરણનો વિવાદ. મહાનગરપાલિકાના નામમાં વઢવાણ શબ્દો ઉમેરવાની માંગ સાથે સીએમને રજૂઆત કરવામાં આવી. ધારાસભ્ય જગદીશ મકવાણાએ સીએમને લખ્યો પત્ર. મહાનગરપાલિકાના નામમાં વઢવાણ શબ્દો ઉમેરવામાં આવે. સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ આપવામાં આવે. તાજેતરમાં જ સરકારે સુરેન્દ્રનગરને આપ્યો છે મહાનગરપાલિકાનો દરજ્જો. વઢવાણ નામની બાદબાકીથી વઢવાણવાસીઓમાં નારાજગી. પંચમહાલના ગોધરાના બામરોલી રોડ પરથી ઝડપાયેલા સરકારી ચોખાના જથ્થા બાબતે તપાસ. 2 ખાનગી અનાજના વેપારીઓ ત્યાં પુરવઠા વિભાગનું ચેકિંગ. 36 લાખ રૂપિયાના અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. વેપારીઓએ સરકારી અનાજનો અનધિકૃત સંગ્રહ પણ કર્યો હતો. દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર. બેટ દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરોડોના દબાણ હટાવવાની કામગીરી. સુરક્ષાના કારણોસર બેટ દ્વારકા મંદિરમાં જવાની દર્શનાર્થીઓને મનાઈ. સરકારી જમીન પરના ગેરકાયદે દબાણોને પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી. અંબાજી ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વહીવટી કર્મચારીઓની બેઠક મળી. બેઠકમાં શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા. વર્ગ 4ના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે થયું મંથન. બઢતી, બદલી, ખાતાકીય પરીક્ષા સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. પવિત્ર ધનુર્માસ નિમિત્તે બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં કષ્ટભંજન દેવને દિવ્ય શણગાર કરવામાં આવ્યો. દાદાને પરંપરાગત વાઘા પહેરાવવામાં આવ્યા. ઘરની પ્રતિકૃતિ બનાવવામાં આવી. શનિવારના અનુસંધાને પાઠશાળામાં હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન. વડોદરામાં એચએમવી વાયરસની દહેશતની વચ્ચે દવાઓની અછત. શહેરના આરોગ્ય કેન્દ્રમાં બાળકોને અપાતા સિરપનો જથ્થો ખૂટ્યો. તાવમાં અપાતા પેરાસિટામોલ સિરપ તેમજ શરદીમાં અપાતા સિટ્રિઝિન સિરપની ઘટે. સેન્ટ્રલ સ્ટોરમાંથી સિરપ મંગાવવામાં રાખવામાં આવી બેદરકારી. વડોદરા શહેરમાં દવા ઉપરાંત બાળરોગ નિષ્ણાંત તબીબોની પણ પડી ઘટ. મહાનગરપાલિકા પાસે ફક્ત 3 પીડિયાટ્રિશિયન ઉપલબ્ધ. સરકારમાંથી પીડિયાટ્રિશિયનની કુલ 8 જગ્યા મંજૂર થઈ. 2 વખત ઇન્ટરવ્યૂ બાદ પણ પીડિયાટ્રિશિયનની જગ્યા ખાલી. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ પ્રદર્શન. વિદ્યાર્થીઓની ફીમાં થયેલા વધારા મુદ્દે વિરોધ. બાયોસાયન્સ વિભાગમાં પરીક્ષા ફીમાં કરાયો 300%નો વધારો. ફી વધારો પાછો ખેંચવા એબીવીપીની માંગ. અમદાવાદમાં યોજાયેલા એબીવીપીના અધિવેશનમાં સરકારી શિક્ષણ નીતિ પર ઉઠ્યા સવાલ. ખાનગી યુનિવર્સિટીઓ પર અંકુશ લાવવાની પણ માંગ કરવામાં આવી. ખાનગી યુનિવર્સિટીઓને એફઆરસી હેઠળ લાવવામાં આવે તેવી એબીવીપી દ્વારા ઈચ્છા વ્યક્ત કરાઈ. છેલ્લા 30 વર્ષમાં એક પણ સરકારી મેડિકલ કોલેજ ન બની હોવાનો આક્ષેપ. મહેસાણા ઊંઝામાં વીજ કેબલની કામગીરીમાં હલકી ગુણવત્તાનો આક્ષેપ. અંડરગ્રાઉન્ડ વીજ કેબલ માટે ચાલતી કામગીરી સામે ઉઠ્યા સવાલ. ઊંઝાના કોર્પોરેટર અલ્કેશ પટેલ દ્વારા લેખિતમાં રજૂઆત. હલકી ગુણવત્તાના ચણતરના વિડીયો બનાવી કર્યો વાયરલ. ડીપી માટે ઓટલાનું ચણતર હલકી ગુણવત્તાવાળું હોવાનો આક્ષેપ. તાત્કાલિક સમીક્ષા કરી જવાબદાર સામે કાર્યવાહીની માંગ. વડોદરા શહેર ભાજપ પ્રમુખના પ્રશ્ન વચ્ચે ધારાસભ્ય યોગેશ પટેલની સૂચક પોસ્ટ. પ્રમુખ કેવા હોવા જોઈએ તે અંગે યોગેશ પટેલની ટકોર. કહ્યું, શહેરના પ્રમુખ સર્વ વૈષ્ણવજનને માન્ય હોય તેવા હોવા જોઈએ. પોતાના વિકાસ માટે કાર્યરત રહે તેવા ન હોવા જોઈએ. રાજ્યમાં સરસ્વતી સાધના સાયકલ યોજના હેઠળ સાયકલોની ખરીદીના ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. કોંગ્રેસના નેતા મનીષ દોશીએ કહ્યું, રાજસ્થાન કરતાં ગુજરાતમાં સાયકલ 500 રૂપિયા મોંઘી. હજારો સાયકલો વિતરણ વિના પડી રહી. નવા ટેન્ડરથી કૌભાંડની તૈયારીઓ હોવાના આક્ષેપ. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નેતા ચેતર વસાવા અને શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર વચ્ચેનું વાકયુદ્ધ. ચેતર વસાવાએ કુબેર ડિંડોરના નિવેદનનો જવાબ આપ્યો. કુબેર ડિંડોર આદિવાસી વિદ્યાર્થીઓને અવગણના થતી હોવાના મૂક્યા આરોપ. શિક્ષણ મંત્રી ડિંડોરે ચેતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માંગણી નકારી.